એટલે એ અક્કલમઠી અહીંયા શા મૂકી છે તો પછી ને આમ ખોરસાન જેમ ઊભા રહેવાનું. ના ના, હું તો આ દૂધ ગરમ થાય ને એની વાટે હતી કે દૂધ ગરમ થાય ને પછી આ ચા ને મૂકી. હા પણ એટલે ત્યાં સુધી ઊભા રહેવાનું, બીજા કામ ન થાય એ ધીમે તાપે મૂકીને હું બીજા 10 કામ કરી લેતી. તારી માએ તને એટલું નથી શીખવાડ્યું કે ચા મૂકતી વખતે આપણે એ મૂકીને બીજા 10 કામ કરી લેવાય. લ્યો આ તો દૂધ મૂક્યું એટલે ઊભા રહ્યા ખોરસાન જેમ, એટલે ત્યાં સુધીનો 10 મિનિટનો ટાઈમ બગડે. મમ્મી, તમારે મને જે કહેવું હોય ને એ કહી દો, પણ આમાં મારી માને વચ્ચે શું કરવા લાવો છો? છોકરાઓ જન્મ કોણ દે? છોકરાઓને જન્મ કોણ દે? બોલતી જા. માં. તો છોકરી હારી ન નીકળે તો ગાળ કોણ ખાય? બોલ બોલ. એટલે હવે કેમ તારી માનું નામ લીધું ને સમજી જા. મેં એમ પૂછ્યું તને તાર બાપે તને ન શીખવાડ્યું ચા બનાવતા? એ શરમ. કાંઈ કામ કરવું નથી અક્કલમઠી. છો સવારની જાગી ત્યારથી કામ કરું છું. દેખાઈશ. હું છે ને ત્યાં બેહીને કે આંખ બંધ કરીને બેહી નથી રહેતી. બધે નજર હોય, બધે કાન હોય, કોણ શું કરે છે. અને સવારમાં ફોન લઈને કેમ બેઠી હતી? કોને કર્યો તો? 2 સેકન્ડ ફોન મારી ફ્રેન્ડે કરી દીધો, એમાં હું થઈ ગયું મમ્મી. સવારમાં ફ્રેન્ડ યાદ આવી ગઈ, કામ યાદ ન આવે. અને પાછી મારી સામે હરિશ્ચંદ્ર બનસ કે સવારમાં ઉઠીને હું તો બધાય કામ કરું છું અને 2 સેકન્ડ થાય આ દબાવતા અને બસ દબાવીને મૂકી દીધેલો. તું કોને સમજાવે? હું ભલે ગામડિયાને રહ્યો પણ આ તમારા ડબલા કેમ વપરાય ને એ મને ખબર છે. કામ માટે જ ફોન કર્યો તો કે તું અહીંયા ઝાડુ પોતા કરવા આવે. જ્યાં પણ કામ હોય ને. છો બીજા કામ હોય, કોણ જાણે આ લાલી લિપસ્ટિક લગાવીને બીજા કયા કામે જાવું તારે? બોલ્યા તમે? બેરીશો? તમને શરમ નથી આવતી આવું બોલતા? તને આવું કરતા શરમ આવી? આવું કરે? આ મારા મોઢા પર કોઈ રીતે લાલી લિપસ્ટિક જોયા? ઘરમાં રહેવું ને આ બધું લાલ લાલ કરવાનું? કયા જમાનામાં તમે જીવો છો અને એ જ નથી સમજાતું મને. જમાનો ઈનો ઈ જ છે. આ તમારા જેવાય છે ને જમાનાને બગાડી નાખ્યો છે આવું બધું કરીને. અમે તો જિંદગીમાં એ નાના હતા ને લગ્ન થયા ત્યાં સુધી હરીસો નથી ભાળ્યો કે મોઢું કેવું દેખાય છે. માયું ઓળી દેતી માથું અને બસ રમવા વયા જતા. એટલે જ તો તમારા વિચારો આવા છે. એ તાર સારા ન હોય. અમારી માયુએ એવી રીતે અમને મોટા કર્યા ને એટલે અમે આટલા હારા છીએ. અને આ તમારા જેવડીઓ આખો દિવલા મોબાઈલમાં હોય અને કાં પછી આ બારીઓ ખુલ્લી હોય ને એટલે કયો છોકરો ક્યાં ગયો, શું કરે, ઓલી રમલી શું કરે, કંકોડી શું કરે, આ જોવાનું. છો તમે રસોડામાં જે કામે આવ્યા હોય ને એ કહી દો. મારે ખોટું તમારું વધારે આવું બધું નથી સાંભળવું. ન સાંભળવું હોય ને તો કામ હરખી રીતે કરવાના. તો કોઈને મન ન થતો હોય સંભળાવવાનું ને કહેવાનું. અને આ હવે ઉભરાશે. અહીંયા ધ્યાન રાખ. અહીંયા ધ્યાન જ છે. ઇસ્ત્રીવાળા કપડાં પહેરીને નીકળી પડો. સા દેખાય છે મારા કપડામાં ક્યાં ઇસ્ત્રો દેખાય છે? ઇસ્ત્રા કરીને ક્યાં જાવું છે? કપડાની હમણાં કોઈ થઈ જાય, ફાટી જાય વેલા. એક વાત પૂછું, આ તમને મારાથી વાંધો શું છે? આ તું છે એ જ મોટો વાંધો છે. તું છે ને એ જ મોટો વાંધો છે. તું ન હોત તો મારે આ કાંઈ ઉપાધિ ન હોત. સાચી વાત છે તમારી. હું જ મરી ગઈ હોત ને મારી માની માં. સાચી વાત છે તમારી. હું જ મરી ગઈ હોત ને મારી માં સાથે તો આ બધી કઈ રામાયણ જ નહોત. બસ આ મારા શબ્દ તે લઈ લીધા, મને પાપ કરતી બચાવી લીધી. હું એ જ કહેવા જતી હતી આ તારી માં તો વહી ગઈ, ભેળું તને જવાનું મન ન થયું? ત્યાં પડી રહી અમારા લોહી પીવા માટે? હાલ હવે કામમાં ધ્યાન રાખ અને ઝટમન ચા દઈ જા, આદુ નાખજે. જો ચામાં કાંઈ થયું ને પડી જાય. બેનબા, કેમ આટલું રડો છો? શું થયું? મમ્મીએ પાછું કંઈ તમને કીધું? શું થયું? આખી વાત કરો તો ખબર પડે ને. શું કહું ભાભી, આ રોજ તો શું હોય કહેવા જેવું? બસ મમ્મીની એક ને એક વાતો હોય જ્યારે હોય ત્યારે. આજે તો
આજે તો મમ્મીએ હદ કરી દીધી. પણ શું થયું એ જ પૂછું છું. શું એવું તો કહી દીધું આજે? એ જ કે હા તારી માં મરી ગઈ છે ને, એની સાથે સાથે તું મરી ગયો હોત ને તો આ ઘરમાં બધા જ હેપી હેપી રહેત. એનો મતલબ એમ કે આ ઘરમાં હું રહું છું ને એ કોઈને નથી ગમતું. બેન, તમને તો ખબર જ છે ને કે એમને બોલવાની આદત છે. જ્યાં સુધી બોલે નહીં ને ત્યાં સુધી એને પાચન ના થાય. અને એવું નથી, એ તમને દીકરી માને જ છે, પણ હવે એનો મગજ એવો થઈ ગયો છે તો આપણે થોડુંક સમજી જવાનું અને ભૂલી જવાનું બધું. આવું રડવા થોડી બેસવાનું હોય. મને બધી જ ખબર છે કે એ મને દીકરી નથી માનતા. તમે તો ખાલી મારું મન રાજી રાખવા માટે કહો છો. એ મને આજે એની દીકરી નહીં માને અને આવતા 7 જન્મ સુધી ક્યારેય નહીં માને. આવું શું કામ બોલો છો? જો એવું લાગે ને તો હું તમારા ભાઈને બધી વાત કરું છું. ના ના ભાભી, તમે ભાઈને કંઈ ના કહેતા. મારા લીધે બા તમને લોકોને કંઈ કે આ ઘરમાં ઝઘડા ઊભા થાય ને એવું મારે નથી કરવું. એવું કાંઈ ના થાય. પછી જો વાત હદથી આગળ વધી જતી હોય ને તો ઘરમાં પુરુષોને ખબર પડવી પણ જરૂરી છે. સાચી વાત છે તમારી. આપણે કોઈને કંઈ જ નથી કહેવું. બા પોતાની જગ્યાએ રાઈટ જ છે. શું રાઈટ છે એમને સમજવું જોઈએ કે આપણા ઘરમાં દીકરી છે તો આવી રીતના વાત ના કરવાની હોય. કાલ સવારે માંગા આવશે, પાર્કે ઘર જવાનું થશે તો તમે શું અહીંયાથી મોઢું લઈને જાશો? તમને એમ જ થશે ને કે આની કરતાં તમે મારું પિયર છોડી દીધું એ સારું હતું. આ ઘરમાં જો મને કોઈ સમજતું હોય ને તો બસ તમે એક છો. બાપુ છે, બાપુનું તો કંઈ બાપ પાસે ચાલતું નથી. શું કરવાનું? ખાઈ નહીં ઉપાધિ ના કરો, બધું સરખું થઈ જશે. આ તમે મને તમારા ભાઈને વાત કરવાથી રોકો છો. બાકી એક વખત મેં વાત કરી હોત ને તો ઘણા બધો સોલ્યુશન નીકળી જાત. ના, એ તો ક્યારેય ના કરતા. જો ભાઈને તમે વાત કરશો ને તો ભાઈ બા પાસે જશે અને બા ભાઈને પણ ન કહેવાનું કહી દેશે. કાંઈ નહીં કે હું નથી ઈચ્છતી કે આ ઘરમાં મારા લીધે ઝઘડા થાય. એક તો હું કોઈને આ ઘરમાં ગમતી નથી, ખાસ કરીને બાને. આ તો એવું જ ઈચ્છે છે કે આ વહેલા છતાં મરી જાય ને તો સારું. કેવી વાત કરો છો? અને આવા શબ્દ ના બોલાય. જો તમારે એટલું વિચાર કરવો જોઈએ કે બાને એકને ના ગમવાથી બધું પૂરું નથી થઈ જતું. ફેમિલીમાં બીજા સભ્યો પણ છે જે તમારું આટલું ધ્યાન રાખે છે, તો તમારે એનો વિચાર કરવાનો હોય કે નહીં? પણ ભાભી, મેં તો કોઈ દિવસ માનો પ્રેમ જોયો જ નહોતો. મને એમ હતું કે મમ્મી મને મારી સગી માં કરતાં પણ વિશેષ રાખશે. આજે સમજાણું કે આ મારી માં મરી, એની સાથે સાથે હું કેમ ના મરી ગઈ. કદાચ જો હું મરી જાત ને તો આજે આ દિવસો જ ના હોત અહીંયા. બસ હવે તમને કીધું ને, આટલું બધું વિચારવાની જરૂર નથી. ચાલો આ બધી વાત જવા દો. આજે ને તમારો મનપસંદ પેલો શીરો બનાવો છે, ભાવે છે ને તમને બહુ? મારે કંઈ નથી. બધું ખાવાનું જ છે. અને જો મારી આગળ તો છે ને ખોટા નાટક નહીં, હા, નહીંતર બા કરતાંય વધારે હું ખીજાઈશ. જો આ છે ને તમારી પસંદનું બનાવો ને ચૂપચાપ ખાઈ લેવાનું છે. બાકી આ બા નથી ખીજાતા ને એનાથી ડબલ હું ખીજાઈશ. ના, મારે કંઈ નથી ખાવું. બસ ને, એટલે તમે મારી વાત નહીં માનો એમ? જો પછી છે ને ગલપચિયા કરવા પડે ને તો તમને હસવું આવશે. બસ જો આ સ્માઈલ છે ને એ તમારા ચહેરા ઉપર રહેવી જોઈએ. આ દીકરીની જાત હોય ને એને ઘરમાં ખુશીથી ને હસીથી રહેવાનું હોય. કાલ સવારે કેવું સાસરું મળ્યું, શું થયું, પાર્કે ઘરે કઈ રીતના રહ્યા. જો અત્યારથી અહીંયા દુઃખ ભોગવું હોય ને તો ત્યાં જઈને છે ને દુઃખ ભોગવવાનો વારો જ ના આવે. સુખ જેવું જ લાગે બધું. મારા માટે તો એક જ ખુશી છે, જે દિવસે મમ્મી મને બટા કહીને બોલાવશે ને એ પણ થઈ જશે. ક્યારે આવશે એ દિવસ? આવે ને, કહેવાય ને કે ધીરજ રાખવી પડે. હા, સમય છે ને એક દિવસ બધાને બધું સમજાવી દે છે. એટલે ધીરજના ફળ મીઠા એમ સમજીને રાહ જોઈ લેવાની. હવે ચાલો આ બધી વાત મૂકો અને શીરો બનાવવાનો છે ને તો થોડું ડ્રાય ફ્રૂટ તો કાપી આપો. હા હા, કેમ નહીં, હું જ તો બનાવીશ. તમે તો ખાલી કહો છો બનાવવાનું. આપણે બંને સાથે જઈએ ને બનાવી. ચાલો.
હેતલ, એ હેતલ, હા પપ્પા, બોલો ને. અરે બેટા તારું મોઢું કેમ તું રોતી હોય એવું લાગે છે? કંઈ નહીં, કંઈ જ નથી થયું. ના બેટા, તું તારા બાપ પાસે ખોટું બોલે છે. કાંઈ નથી થયું. જે વાત હોય એ મને વાત કરીને. શું કહું પપ્પા, તમને તો ખબર છે ને કે આ મમ્મીનું વર્તન દિવસે ને દિવસે કેટલું ખરાબ થતું જાય છે. પણ આજે તો મમ્મીએ હદ જ કરી નાખી. આજે તો ત્યાં સુધી પહોંચી ગયા કે તારી આ માં મરીને એની સાથે સાથે તું કેમ ના મરી ગઈ, એ મારા માટે આ પલોજણ હું કરવા મૂકીને ગઈ. બેટા આમાં ભૂલ મારી જ છે. તું જ્યારે 6 મહિનાની હતી ને ત્યારે જ તારી માં ગુજરી ગઈ. પણ મને એમ થયું કે આ દીકરીનો ઉછેર કોણ કરશે. એના માટે થઈને મેં બીજા લગ્ન કર્યા, અને લગ્ન કર્યા પછી આવા દિવસો જોવા પડશે ને બેટા, એ મને નહોતી ખબર. નાના બાપુ, નાના પપ્પા, આમાં તમારો કઈ વાંક નથી. નસીબ મારા, જ્યારે હું 6 મહિનાની, જ્યારે હું જન્મીને ત્યારથી જ ભગવાને મારા આવા નસીબ લખેલા હશે કે મને કોઈ દિવસ માનો પ્રેમ તો મળશે જ નહીં. હા બેટા, તારી વાત એકદમ સાચી છે. જ્યારે માણસના હાથની વાત ન રહે ને ત્યારે બધા જ એમ જ કહેતા હોય કે આ બધું નસીબના હાથમાં છે. તો હવે મને પણ એવું જ લાગે છે કે તારા નસીબમાં છે ને હેરાન થવાનું જ લખ્યું છે. સાચી વાત છે પપ્પા તમારી. પહેલાં મમ્મી મને ગમે તેટલું બોલતા ને તો મને એમ થતું કે કંઈ નહીં, ગુસ્સા સામે પ્રેમની તાકાત વધારે હોય છે. હું મારા પ્રેમથી એક દિવસ જરૂર મમ્મીના મનમાં મારી જગ્યા કરીશ, એમના દિલમાં મારી જગ્યા બનાવીશ. પણ આજે સમજાઈ ગયું કે હું સાવ ખોટી હતી. હા બેટા, હવે તો જો આ વાત ભાઈને કરીએ ને તો એમ થાય કે ઘરમાં ઝઘડો થાય. એટલે હું તો છે ને એક કે બાજુ બોલી નથી શકતો, કોઈને કાંઈ કહી શકતો નથી. શું કરવા કહેવાનું? મારા લીધે આ ઘરમાં ઝઘડા ના થવા જોઈએ. ગમે તેમ તોય હું તો સાવકી દીકરી છું ને, એટલા માટે. હા બેટા, તું ભલે એની સાવકી દીકરી છો, પણ આ શબ્દ છે ને તું ક્યારે મારા મોઢે નહીં બોલતી બેટા. મારા નસીબ કેટલા સારા છે. ભલે મને મમ્મીનો પ્રેમ ના મળ્યો, પણ પપ્પાનો પ્રેમ તો અનહદ છે ને મારા માટે. આ પ્રેમ જોઈને જ હું જીવું છું. ભાઈ ભાભી બધા લોકો મને કેટલો પ્રેમ કરે છે, અને હું જે પ્રેમની ભૂખી છું ને એ પ્રેમ તો મને મળતો જ નથી. તારી વાત સાચી છે બેટા, અને હું પણ કેવો કમ નસીબ બાપ છું કે દીકરીને ઘરમાં બસ દુઃખી થતાં જ જોવાની, એને કોઈ દિવસ માનો પ્રેમ નહીં મળે. નહીં મળે. આ જન્મમાં તો મારે ભૂલી જ જવાનું કે હું પણ બીજાની જેમ મમ્મી મમ્મી કરું. મને પણ મારી માં આવીને વાલ કરે, બેટા કહીને બોલાવે, મારા માથામાં હાથ ફેરવે વાલથી. ક્યારેય નહીં બને. ક્યારેક તો એવું થાય ને બાપુ કે હું ખોટી બધાને નડું છું. આની કરતાં તો ભગવાન મને લઈ લે. બસ બેટા બસ, જવાની ઉંમર મારી છે. જો હું વયો જાઉં ને તો મારે તારા દુઃખ જોવા નહીં બેટા. ના પપ્પા, તમે શું કરવા આવું બોલો છો? તમારે આવું નહીં બોલવાનું. મારી ઉંમર પણ તમને લાગે. જો બેટા, એક વાત સમજી લે. ઓલી કહેવત છે ને કે ધીરજના ફળ મીઠા હોય છે. તમે પથ્થરને પણ પ્રેમથી પાણી રેડો ને તો એ પણ ઓગળી જાય છે. એટલે મને વિશ્વાસ છે કે તું ક્યારેય તારી માની સામે નહીં બોલતી. એક દિવસ જરૂર એનામાં સુધારો આવશે. કદાચ એ દિવસ બહુ જલ્દી આવે મારી આંખ સામે. હું એ દિવસની રાહ જોઈને તો જીવું છું ને આ ઘરમાં, કે આજે નહીં તો કાલે મમ્મી મને અપનાવે,
સારું બેટા, હવે બહુ ઉપાધિ નહીં કરતી. ભગવાનની ઈચ્છા હશે ને એવું જ આપણે બાપ દીકરીને ભોગવવાનું રહેશે. હા, સારું. હું જોઉં છું ત્યાં સુધી કદાચ મારી આ બેન છે ને ઉદાસ છે. એ ઉદાસની હારે આંખોમાંથી આંસુ એટલે રડી છે. ના, તો તો એક્ટિંગ કરતી હતી રડવાનું. શું થયું? શું કહું? અરે તે થયું હોય એ જ કહેવાનું હોય ને. બીજું કહીશ તું. કહેવા જેવું કંઈ વધ્યું હોય તો હું કહું ને તને. હવે વધ્યું જ ન હોય કાંઈ તો પછી રડવાની કે ઉદાસ થવાની શું જરૂર છે? હે જો, હું મારી બેનને બહુ સારી રીતે ઓળખું અને મારી બેન છે ને એ ઉદાસ થાય, એ હસે, એ રડે કે કંઈ પણ હોય એનું કારણ તો હોય જ. હા, એ કારણ છે ને બહુ અઘરું છે. એટલું તો અઘરું ન જ હોય કે આ તારો ભાઈ એને આસાન ન કરી શકે. શું છે કે નહીં? બા વારે વારે કહે છે કરિયાવર અહીંયાથી લઈ જવાનું, આમ છે તેમ છે, બહુ મહિના ટોણા મારે છે. અને એમ પણ કહે છે કે આ ઘરમાંથી તને એક ફૂટી કોડી પણ નહીં મળે, તો આ ઘરમાંથી કઈ આશા ન રાખતી. અરે ગાંડી, બસ આટલી જ વાત. આ માટે રડતી દીધું. તને આટલી વાત લાગે છે? પણ આ ક્યાં કાંઈ તને પહેલી વાર કહી દીધું છે? આ તો આની પહેલા તને ઘણી વાર સંભળાયું છે, મેં ટોણા માર્યા છે. તો પણ મને એ નથી સમજાતું કે આટલી બધી વાર સમજાવવા છતાં આજે તને રડવું કેમ આવ્યું? એટલા માટે કે કદાચ જો આજે મારી સગીમાં જીવતી હોત ને તો એ આવા શબ્દો મને ક્યારેય ના કહે. વાહ, તારી સગી માને યાદ કરીને આજે તારા ભાઈને તે પારકો કરી નાખ્યો. એવું નથી લાગતું તને? ના, જો, મમ્મીને જે કેવું હોય ને એ કે. એને ક્યાં તારા કરિયાવર કરવો છે? અરે કરિયાવર તો આ તારો ભાઈ કરશે અને એક વસ્તુ નહીં ઘટે. બીજી કે મમ્મીને જે કેવું હોય એ કહેવા દે ને. આ કાનેથી આવડીને આપવાથી કાઢી નાખો. મારા લીધે આ ઘરમાં ઝઘડા થાય ને એ મને ક્યારેય નહીં ગમે. તારા લીધે ઝઘડા થાય એવું જ તારે નથી કરવાનું. તારે મમ્મી જેમ કે એમાં હયા કરવાની છે. એમ કે કરિયાવર નથી કરવો, હા તો કાંઈ વાંધો નહીં. લગ્ન નથી કરવાનું, હા તો કાંઈ વાંધો નહીં. ટાણું આવશે ને, સમય આવે બધું જ થઈ જવાનું છે. ચિંતા જરી કંઈ કરવાની જરૂર નથી. અને છે ને જે થતું હોય ને હારા માટે જ થતું હોય. કદાચ એવું બને કે અત્યારે તને મેના ટોણા મારવા વાળી ઈ જ મારી માં તને કાલ બહુ સાચવશે. એ તો ક્યારેય નહીં બને. આ જન્મમાં તો શું, આવતા 7 જન્મ સુધી પણ નહીં બને. પણ એમાંય આમે ક્યાં તારે ને આખો જન્મારો તારે મારી મારે કાઢવાનો છે. લગ્ન તો કરવાના છે ને તારે, પછી સાસરે વહી જવાનું છે. પછી ન્યા જે છે ને એ જ તારા મા બાપ. એક વાત કહું, હા, તને મમ્મી પ્રેમથી બોલાવે છે, ભાભીને બોલાવે છે, તો તમને લોકોને આ વાત મોટી નહીં લાગતી હોય, પણ મારા માટે આ વાત બહુ મોટી છે. નહીં નહીં, મને પણ આશા હોય ને કે જેમ મારા ભાઈ ભાભી સાથે લાડ કરે છે મારી મમ્મી, એમ મને પણ લાડ કરાવે. તને સમજાવું કે હમણાં તું જ બોલી ને કે મારી સગીમાં હોત તો આમ થાત. જો તું આવું વિચારી શકે છે તો શું મારી માં ન વિચારી શકે કે મારો સગો દીકરો છે, હું એને સાચું, સાવકી છોકરીને હું કામ સાચું? સાચી વાત છે. કોઈ પારકાને પોતાના શું કરવા કરે, પોતાનામાંથી બોજ તો ના ઉઠાવી શકે. એક્ઝેક્ટલી. જો તું વિચારી શકતી હોય, આટલી સારી રીતે તું જાણવા છતાં
તું ઘણી બધી પોઝિટિવ હોવા છતાં જો આવું વિચારી શકતી હોય તો મારી માં તો જૂના જમાનાની વસ્તુ ને ક્યાં હવે પણ છતાં તું બાકી બધું ટેન્શન છોડી દે. જે થવાનું હતું એ થઈ ગયું, જે થવાનું છે એ જ થશે અને એના ટાઈમે જ થશે. બરાબર? એટલે આજ પછી મેના ટોણા આ તે આ કાનેથી સાંભળીને આ કાનેથી કાઢી નાખો. રડવાનું. નહીં. હા, બિંદાસ થઈ જા. તારો ભાઈ બેઠો છે, ચિંતા નથી કરવાની. ઠીક છે? જા. મોઢું ધોઈ નાખજે, અત્યારે લાગતી. હા હવે હવે આ મને ક્યારની ખોડી રાખીશ. મારે છે ને ઘરના ઘણાય કામ છે, જે હોય ઈ કયો ને મને. કેમ ઘરના કામ છે એટલે વહુ નથી ઘરે? એ ભલે ને રહી, જો થોડુંક નહીં કરું ને તો પાછી ગામમાં જઈને કે મારે આવું તો લ્યો, હાથ જોડીને બેહી રહેશે, કાંઈ કામ નથી કરતી. પણ મારે તમને એક વાત કહેવી છે. દેવલો છે ને, એના દોસ્તારો ભેગો ગોવા જવું છે એને, તેને 5,000 રૂપિયા વાપરવા જોઈશ. હા તે ભલે ને જાય, અત્યારે જવાની ઉંમર છે તો જાય. એ બીતો તો મને કે તમે કહેજો ને પપ્પાને, હું કહીશ ને તો એ વળી ના પાડી દે. તો મેં કીધું તું ઉપાધિ કરમાં, પપ્પાને કહીશ ને એ જો નહીં દે ને તો મારી પાસે પૈડાશ. કટકી કરી હોય ને તમે મને વસ્તુ લેવા દો એમાં, એટલે પૈડાશ. આપણી મારી પાસે વાત કરતા બીવે એનું કારણ છે કે ગોવા છે ને એ બધાય થોડા પીતા હોય. આપણને વ્યાયામ થાય કે નહીં એટલે મારી પાસે ન આવી શક્યો હોય એમ. અને આમે જો એ પીઠે ઊભા રહીને તમે દૂધ પીવો ને તો એ લોકોને એમ જ લાગે કે આ દારૂ પીવે છે. એટલે જગ્યા જ એવી છે. ઈ પણ તમારાથી થોડોક બીવે છે ને તો સારું છે, નહીં તો છે ને હમણાં કહું ફાટીને ધુમાડે જાય. છોકરો તો બીવે છો પણ તું નથી બીતી ને એટલે મારે એક વાત કરવી છે પણ એમ થાય કેમ કરવી. મારાથી અને તમે બીવો છો? બોલતા બોલતા નહીં હો, નહીં તો ગામવાળા વાતો કરશે. મેં શું કર્યું કે તમે મારાથી બીવો છો? જો હું આગળ તને વાત કરું ને એટલે તું છે ને સીધી ફરેડે જ થાય. જો વાત એવી હશે ને તો કોઈ પણ એવું થાય, પણ સારી વાત હશે તો આપણે ક્યાં ના છે? બહાર જવું જ તમારે ક્યાંય ફરવા? અરે આ તને હવે નથી લાગતું કે દેવના લગ્ન થઈ ગયા છે, હેતલ એથી મોટી છે તો પછી હવે હેતલના લગ્ન લેવા જોઈએ? હા, લગ્ન તો એના કરાવવાના જ હોય ને. છોકરી ઉંમર લાયક થાય તો એને લગ્ન તો કરાવવા જ પડે ને. પણ એનો કરિયાવર કોણ દે છે? કોઈ આગળ પાછળ? એ જ વાંધો છે, તું બધું ગળે બાંધીને બેઠી છે ને. કરિયાવર કોણ દે? આ ઘરની દીકરી છે તો આપણે જ દેવો પડે ને. કાંઈ જરૂર નથી, આ ઘરની દીકરી છે. હા તો મારી દીકરી છે એટલે મને તો ઉપાધિ થાય જ ને. હા તો કાંઈ નહીં, પણ જે કાંઈ થતું હશે ને એ 5 જોડી લુગડા ને કંઈક એકાદ ચેન ને એવું કંઈક કરાવીને દઈ દેવું. એને કાંઈ ઢગલા બંધ દેવાની જરૂર નથી. ઢગલા બંને નથી, જે વ્યવહારે સારું લાગતું હોય ને એટલું તો દીકરીને કરાય. હા પણ જો આપણે વ્યવહારે કરિયાવર નહીં કરીએ ને તો ગામમાં તારી વાતો થશે કે જો સાવકી દીકરી હતી અને ઓલી માઈ એની માઈ ધ્યાન ન આપ્યું. ગામના મોઢે ગરણા બંધાય, એ ગામ તો આમેય બોલશે ને આમેય બોલશે. એટલે છે ને આપણે ગામનું નહીં જોવાનું, આપણી કેટલી પછેડી છે ને એટલી જ હોડ તાણવાની. તારા મોઢા નથી ગણું બંધાતું, એમાં ગામના મોઢા ક્યારે તમે મોઢામાં આંગળા નાખીને બોલાવો છો, બાકી હું તો કાંઈ બોલું એવી નથી. તારી હગી દીકરી હોત તો હગીને હવકી કાંઈ નહીં નથી ને અત્યારે, તો જે નથી એની વાત હું કેમ કરો? છે એની કરો ને. જો દીકરી હોત તો કે હા હો મારી દીકરીને તો એટલું દેવું જ પડે ને, એટલું આમ લેવું પડે ને. આ બિચારી સાવકી છે તો એની મા બનીને રહે ને, હું કામ તું હેરાન કરે છો? લોકો એની માં જ કહે છે ને મને, પછી હવે એમાં કાંઈ લેબલ લગાડવાનું હોય? માં કહે છે પણ તારો વ્યવહાર માં જેવો નથી એ દીકરી હારી. હું એને ગમે એટલું દઈશ ને તો એ ગામ એમ જ કહેશે કે ઓછું દીધું છે. એના કરતાં ઓછું દઈને સાંભળીએ ને એ વધારે સારું. જો કોઈ કાંઈ વાતું ન કરે, તમે વ્યવહારે જે થતું હોય એટલું આપો એટલે કોઈ વાતું ન કરે. અને વધારે કરો તોય વાતું કરશે, ઓછું કરશો તોય વાતું કરશે. એમ જ કહું છું તમને. એ વધારે ગામના દેવા કરીને વધારે દેવા કરવા, એના કરતાં ઓછું દઈને શાંતિથી નિરાતે હોવું, એનું નામ માણા કહેવાય. કાંઈ નહીં, મારે દેવાને વાત કરવી તો હે કે ભાઈ જો તારી મા આ રીતે વાત કરે છે તું શું કહેશો? કારણ કે દેવો તો છે ને એને હગી બેન કરતાંય સારી રીતે રાખે છે. તો રાખું તો હું છું, પણ કાવડિયા જોઈને પછી એને દેવા હારું.
એ નથી મારી પાસે, અને દેવા પાસે ન હોય. કેમ દેવો નથી કમાતો કાંઈ? કમાઈ જ નહીં તો એ જો બિચારાને ગોવા જવા માટે ફર નથી. તો મને કે બા ગોવા જવા માટે ફર નથી. તો મને કે મમ્મી 5,000નું કંઈક કરી દો ને. તો એની પાસે હોય તો એ માગે. પણ 5,000ની વસ્તુ અલગ છે અને ઓલો પ્રસંગ આવે ને એ વસ્તુ અલગ છે. એ જ કહું છું, 5,000 એ નથી કાઢી શકતો તો એ 5 લાખ કેમ ના કાઢે? એટલે તમે છે ને અત્યારે એ વાત જ કરવી રહેવા દો ને. ટાણું આવશે ત્યારે જોયું જશે ને. દેવલાને કાંઈ કહેતા બેતા નહીં હો. સ્વીટી, એ સ્વીટી, આ ક્યાં છે તું? આ છે ને લોહી પીધું છે બધાએ. મને નથી સમજાતું કે હું શું કરું. તમારે બેસવું તું તો મને હું કામ ઊભી કરી? રાડું તો એ રીતના પાડતા હતા જેમ કે કઈક આમ આપ ફાટી ગયું. મેં ક્યાં કીધું તું ઊભી થા? તું ઊભી થઈ ગઈ. તને બહુ આ જાતે જાતે બધી ખબર પડે ને. મને તો એ નથી સમજાતું કે આ મમ્મીનું શું કરવું. અચ્છા, પાછી હવે મહાભારત એમાંથી શરૂ થઈ લાગે છે. તો હું આ મમ્મીને હું સમજાવવા ગયો તો કે કરિયાવરનું તમે હું આ ડખો માંડીને બેઠા છો, માની જાવ નહીં. તો ઈ એકના બે નથી થતા. કે છે હું ઈ કયો ને, કરિયાવર એને જેટલો કરવો છે એટલો જ કરશે. કેટલો પણ હવે એને કીધું એક ડોક્યુ આપી દેવું ને 501 રૂપિયા આપી દેવું ને આ આપી દેવું ને એટલું આપી દે, બસ પૂરું. એટલે કે કરિયાવર થતો હશે. હા, એમાં તો આપણા જ ઘરની આબરૂ જાહે. મેં કીધું રોકડા આપવા પડે કે હા રોકડા આપશું ને આપણે 501 રૂપિયા, 251 નહીં કે આપણે 501 રૂપિયા દેવું. એને જાણે કે 5 લાખ રૂપિયા આપતો એમ લાગે છે. લ્યો કરીને વાત. પણ હું તો એમ કહું છું કે દીકરીને કરિયાવરમાં 5 લાખ દઈએ ને તોય ઓછા પડે હો. દીકરી જ્યારે આ પિયર છોડીને સાસરે જતી હોય ને ત્યારે આપણામાં જેટલી આમ કહેવાય ને તેવડ હોય ને એટલું એને દાન કરવું જોઈએ. પુણ્યનું કામ ગણાય. તો આ વસ્તુ આપણે સમજીએ તો વડીલ તરીકે બા નહીં સમજતા હોય તો હું સમજવું જ નથી કઈ. અને આ હેતલ એને નથી સમજવું. મેં કીધું તારે લગ્ન કરવા છે કે નહીં? હા, તો કે મારે લગ્ન નથી કરવા. જ્યાં સુધી કરિયાવરનું નક્કી ન થાય ત્યાં સુધી મારે કે લગ્ન નથી કરવા. હવે એને આ બેમાંથી એક કોઈ છે ને સમજવા તૈયાર જ નથી. મારે કયો રસ્તો લેવો ને સમજાતું નથી. અરે હેતલબેને તો આ બા કીધા કરે ને એટલે એનો મગજ એવો થઈ ગયો હશે. એની ઉપાધિ તમે ના કરો ને, એને હું સમજાવી દઈશ. પણ મને એવું લાગે છે ને કે બા સામે હવે મારે થોડું કડક થવું પડશે. એની સામે પડવું પડશે તો જ ખબર પડશે. લઈ લે ને મહાકાળીનું રૂપ. હાજે ધબધબાટી બોલે છે. કઈ હું પણ આ બા માનતા નથી તો એવો ચમત્કાર આપ ને, એવો ચમત્કાર આપ ને કે આ કરિયાવર બાબતની વાત જ ભૂલી જાય અને સીધા દોર થઈ જાય. જો થોડીક ધીરજ રાખો તમે તે. હા, તમારો સ્વભાવ તમારી બા ઉપર જ ગયો છે. હું ધીરજ રાખો. આ બેનની ઉંમર જોયો પછી એને નથી કરવા લગ્નમાં એને ખબર નથી પડતી કે પછી કોઈ મળશે નહીં. અને મને ખબર પછી તને ખબર છે કે એને અશોક ગમે છે. એ તો અશોકભાઈ છે જ એવા ને કે બધાને ગમી જાય, એમાં કઈ ઘટે જ નહીં. પણ અને તને ખબર છે આ હેતલને અશોક ગમે છે પાછો. તો ગમે જ ને. અશોકભાઈ છે એ કેવા સારા હે, બધી રીતના વ્યવસ્થિત માણા છે. અને જો હું તો એમ કહું કે અશોકભાઈ હારે હેતલબેનનું આ સગપણ થઈ જતું હોય ને તો એનાથી વધારે ખુશીની વાત એક કઈ નથી. થઈ તો જાય પણ નથી આ માનવા તૈયાર, નથી ઓલી મારી માં માનવા તૈયાર. એ ગોઠવવું પડશે ને કરિયાવરનું. બધુંય થઈ જશે. મેં તમને શું કીધું, બધું મારી ઉપર મૂકી દો. હેતલબેન હું મારી રીતના સમજાઈ દઈશ પ્રેમથી. અને બાની સામે થવું પડે ને તો હવે સામે થઈ જવાનું. આ નિર્ણય છે મારો. તો આજ થતી હોય તો કાલ ન કરતી. એ હું વાત કરી લઈશ તમ તારો ને. આ વાસણ મૂકીને હમણાં જાઉં છું એમની પાસે. વાસણ ઉટકવાના બાકી છે કે લેવાના છે? આ દેખાય છે વાદળા થઈ ગયા છે, પલળ છે બધું. આ તો લઈ લે હાલ. અને આ જલ્દી પતાય નકર હવે મેં ગુસ્સો જે ઠારવાની કોશિશ કરી છે ને વધારે ગરમ થાય છે. તમે નાવા ભેગા થાવ તો જાવ તો. એ ભાઈ કેમ નાવ હે? આ બીજી વાર કેટલી વાર નાવાનું મારે? લે તો મને તો એમ કે તમારે નાવાનું બાકી છે. હે યાર મને ખબર છે. આ બા જ્યારે રૂમાલ દેવા આવ્યા ને એની પહેલા હું નાઈન રેડી થઈ ગયો હતો. આ બા થોડા મોડા પડી ગયા હતા સમજ્યા. નાવા જાવ તારી જેમ કે 10 વાગે નથી નાતો. જાવ. કોઈને છે ને પોચાય એમ નથી આ ઘરમાં. એકો એક છે ને એકના માથા ભાંગે એવા છે. એ બા શું છે આ બધું?
હું રોજની રોકકળ કરે છે તમે? તું આટલા બધા ઘાટા હું કામ પાડે છે? આ મારી ઉંમરની જેટલી બાઈઓ છે ને બધી અહીંયા દોડી આવશે. શું છે? સંભળાય છે મને. ઘાટા પડવાની ક્યાં વાત કરો છો? હમણાં સંબંધ તમે આશા કરી નાખો છો. એટલે મેં શું કર્યું? આ વાણી સુધારો. એટલી સરસ તો છે, કેટલું મીઠું બોલું છું. બધાય કહે છે કે બા તમારી વાણી કેવી મીઠી છે. સંભળાય એને મીઠું ન કહેવાય, અહીંયા વાગે ને એને કડવું કહેવાય. એ ખબર પડે છે? તું કોને વાગી? અમારી બેનને તમે શું હેરાન કરો છો? હેતલને? હા, લ્યો હાશ, હવે આ ઘરનો તું એક બાકી રહી ગયો તો એનું ઉપરાણું લઈને આવતો. ઉપરાણું એનું ન લઉં તો કોનું લઉં? મારી બેન છે અને હું તમે એને વાર ઘડિયા કર્યાવરના નામે મેણા ટોણા મારો છો, એને હેરાન કરો છો, ગમે એ બોલો છો. આ તમે બધાય મળીને મને કાંઈ ને કાંઈ કહેવા આવો છો. એ હેતલી મને આટલું બધું બોલી જાય છે, એ તમને કોઈ નથી કહેતું અને તમે એને નથી કહેતા કે તું મારી માને કેમ આટલું બધું બોલે છે. મને બધાય કહેવા આવે. ડોહી છે ને એટલે એને બધુંય કહેવાય. કોઈ મારવા આવે ને તો આપણે એનો બચાવ કરતા કરતા એને મારી દીધું હોય ને તો એ માર્યું ન કહેવાય. એટલે નહીં સમજાય, ખબર જ હતી. તમે બોલો ને તમારું શું હતું? કાંઈ નહીં, મારું નહીં, તું ફરિયાદ લઈને આવ્યો છે. હા, તો આ કર્યાવર બાબતે તમે હું એને જો મેં કાંઈ નથી કીધું હો, મારું નામ તો લેતા જ નહીં. મસ્ત મજાનો મેં તો વ્યવહાર કીધો કે આ કેવી રીતે કરાય. આ જમાનો કેવો છે, તે આ શર્ટ લીધું હોય તું 4 વાર પહેરીને પછી 5મી વાર કે હવે તો આ ડિઝાઇન જતી રહી, રંગ ઉડી ગયો. ઉભો રે, મારી વાત પૂરી નથી થઈ. હવે આ નથી પહેરવું, મારે નવું લેવું છે. પછી આપણે અહીંયા ભેગા કરીએ એનો કાંઈ મતલબ છે? ડિઝાઇન બદલાઈ જાય. તો મેં ખાલી એટલું કીધું કે અત્યારે એને લગ્નમાં 5 જોડી લુગડા દઈ અને એક સોનાનો ચેન દઈએ એટલે રોજ ઘરમાં પહેરે ને ડોકેની અડવી ન રહે. પછી આ સોનાના ને કપડાના ડિઝાઇન બદલાય પછી એના હારેથી ભલે નહીં રોજ નવું લેતી. તમારો મતલબ મને સીધો સમજાય છે. આ તમારે એના લગ્ન કરવાની વાત જે છે ને, આ અત્યાર સુધી કેમ નહોતી થતી ને એ હવે સમજાય છે. કારણ કે લગ્ન કરવાની વાત થાય તો કરિયાવર દેવાની વાત થાય અને કરિયાવર દેવાની વાત થાય તો ખર્ચો થાય, પૈસા જાય, ઘરે ના કરાવવા પડે. એમાં ઓલી તારી બાયડી એ કે રોકડા રૂપિયા દેવા પડશે. મેં કીધું ચાલ વાત મેં તારી માની. 5 જોડી લુગડા, એક ચેન અને 501 રૂપિયા રોકડા કવરમાં મૂકીને હું દઈશ. હવે આનાથી વધારે કેટલુંક દેવાનું હોય? 501 રૂપિયો પોતાની હગી દીકરીમાં કોણ આપે? માં. તમારી જેવી. જો માં કાળી હોય કે ધોળી હોય, માં કહેવાય ને. હું દઉં એમાં વાંધો હું છે? બા, હું તમને શું કહું છું એ સમજાય છે? કઈ કે તો સમજાય ને. અરે પણ કેટલી વાર કેવું કે કરિયાવર જે રીતે અપાતો હોય એ રીતે જ અપાય. એ જ કહું છું. આ જો કોઈ ઘરમાં ન સમજતું, તું જ સમજે છે. આ તે જ કબૂલ કર્યું ને કે જેમ અપાતો એમ જ અપાય. બસ આ હું એમ જ આપવાની છું, એમાં જરાય હું ફેર નહીં કરું. લે 251 નહીં, આપણે 501 એને રોકડા દેવાના છે. એવો ઝીણો એવો કરિયાવર આપવા કરતા કરિયાવર નથી જોતો એવું સામેવાળા પક્ષને કહી દઉં કે તમને ના પાડી દે. ઝીણો એવો તો આપણી હેતલ ક્યાં રાડું નાખે છે? એ ઝીણ હતી જ છે. તમારે સમજવું નથી અને જે સમજાવે એની વાત માનવી નથી. એમાં એવું થાય છે દેવેન, વાંક કોઈનો નથી. હું જે કામનું અને અગત્યનું બોલું છું ને એ કોઈને પલ્લે નથી વાત પડતું. મારી બેનનો છે. હા, વાંક એનો જ છે, એમ જ કહું કે છું. ઈ તમારી હગી દીકરી નથી. કોણે કીધું? હા, તમારી હગી દીકરી હોત તો તમે આટલો કરિયાવર કરે? એટલે 501 રૂપિયો. દીકરા દીકરી હગી હોય કે હાવકી હોય, દીકરી છે ને. અત્યારે તો બધા એમ જ કહે છે ને કે આ ભારતીબાન દીકરી છે. હા, એવું તમે ખાલી કયો છો, હું નહીં, તમારા ગામ મનમાં કહીશ. નથી. ચકુ ગામ કહે છે, હું નહીં. તમારા મનમાં નથી હો. ગામ ભલે કે. હું હનુમાન તો છું નહીં કે ફાડીને બતાવું કે મારા મનમાં મારી હેતલ માટે મને કેટલો પ્રેમ છે. એટલે એ હું નહીં બતાવી શકું. બાકી તમારે બધાને જે સમજવું હોય એ સમજો. દેખાડવાની કઈ જરૂર જ નથી. હું આ આ કરિયાવર જે રીતે તમે આપો છો ને એ રીતે દેખાય જ છે કે તમે એને કેટલી માનો છો અને કેટલી તમારી પોતાની દીકરી સમજો છો. જો કહીને મારા તો જીભના ડૂચા વળી ગયા છે. હવે મારી પાસે બોલવાના કોઈ શબ્દોય નથી અને મારામાં બોલવાની તાકાતય નથી. તમારે બધાને મારા માટે જે સમજવું હોય એ સમજો. જે સમજવું એ નહીં. તમારે જેટલો કરિયાવર કરવાનો છે તમે કરી નાખજો. બાકીનું જે મારે દેવું પડશે ને હું આપી દઈશ. અને એમાં તમારે કાંઈ બોલવું નથી. હું તો જો મારો વ્યવહાર જાણું છું. તમારે બધાને જે કરવું એ કરો. જાઓ હોને મઢો, પણ મારી પાસે કોઈ રૂપિયો માગવા નહીં આવતા. જાઓ.
લ્યો કરિયાવરના બધા મને શિખામણ દે. આ 72 વર્ષની ઉંમર કંઈ પાણીમાં નથી ગઈ, કંઈ કેટલાય લગ્ન જોઈ લીધા મેં. વાતું કરે છે, હજી તો ઉગીને ઊભા થયા ત્યાં કરિયાવર બોલતાય નહીં આવડતું હોય. હેતલબેન, એ હેતલબેન, ક્યાં લે બોલો. કેમ એ ઉપર આવીને કપડાં હકેલે છે? તો હું કરું? ઉપર વી આવી એમ ને? હમ તો હવે તારે આ અમારા જ બધાને કપડાં હકેલ હકેલ કરવા છે? તો ક્યારેક કંઈક હવે કામ તો કરવું પડશે ને હવે. મારા જીજાજીના કપડાં હકેલા એવું કંઈક કર. હવે જો, હવે તને નથી લાગતું કે તારે લગ્ન કરી લેવા જોઈએ? મેં પહેલાંય કીધું છે અને હજી પણ કહું છું કે આ કરિયાવર વગર હું લગ્ન નહીં કરું. કારણ કે જે વસ્તુ અહીંયાથી લઈ જવી પડે ને એ ફરજિયાત છે અને મમ્મી ના પાડે છે આ વસ્તુની. અરે પણ તને કોણે એવું કીધું કે મમ્મી ના પાડે છે તો કરિયાવર નહીં થાય એમ? તને મેં પહેલાય કીધું તું હેપી હેપી ગોડ બ્લેસ મી. ગોડ બ્લેસ યુ. તને મેં પહેલાય કીધું તું અને અત્યારે કહું છું કે જો કરિયાવરમાં જે આપવું પડશે ને એના માટે હું બેઠો છું. અરે બાને જે બોલવું એ બોલે, તને હું વાંધો છે? જો મમ્મી છે ને, મમ્મી એ આ બધી વાતોમાં ક્યાંય પડતી નહીં મૂકે. એટલે સમજવાનું તારે અને મારે છે. જે હોય તે તું મમ્મીને ગમે એટલું સમજાવી લઈશ ને પણ મમ્મી નહીં સમજે. અરે હમણાં જ મમ્મીને મેં આમ ખેંચીને જે શબ્દો આપ્યા છે ને, મેં ચોખ્ખું કહી દીધું છે કે તમારે જેટલો કરિયાવર કરવાનો છે એટલો કરી નાખો, બાકીનું બેડા હું બેઠો છું. એ બધું છે ને તને લાગે છે એવું, પણ એક વિચાર કર ને, હા મમ્મી પપ્પાની વાત નથી માનતા તો તારી વાત તો હું માનવાના છે. અરે શું કામ ન માને મારી વાત? નો જ માને ભાઈ, રહેવા દે ને. ખાલી ખોટી હું કરવા આપણે ઘરમાં રામાયણ કરવાની? જો સમય થઈ ગયો છે કે હવે તારા મેરેજ થવા જોઈએ, બરાબર છે? હવે ઉંમર વહી જાય ને એ પહેલાં તારા લગ્ન તારે કરવાના છે. મને ખબર છે, મને બધી જ ખબર છે કે તારું અશોક અરે મન ભેગું થઈ ગયું છે, તો તને પછી એની અરે ગોઠવી નાખવી ને. તને કઈ રીતે ખબર છે આ વાતની? એ બધી વાત આપણે પછી કરશું. અત્યારે મેન વાત એ છે કે આ કે ના હા બસ હવે શરમાવાની જરૂર નથી. કરમાં અને અશોક અરે તારા લગ્નનું પાકું કરાવવાની આગળની જવાબદારી મારી. એ કરાવું તો તું રાજી? હે? રાજી. અને વાત રહી કરિયાવરની, જેના લીધે તું અત્યારે અટકી હતી, અત્યાર સુધી અટકી હતી ને, એ બધી વાત હું શું સંભાળેલી છે. જો એ નહીં થાય ને તો હું લગ્ન નહીં કરું. હજી પણ તને કહું છું, હા મારું પણ મન છે કે અશોક સાથે હું લગ્ન કરું, અશોક સાથે મારી જિંદગી આગળની વીતાવું, પણ મમ્મીના લીધે હું કંઈ નથી કરી શકતી. પહેલાંય કહેતો હતો ને અત્યારે કહું છું કે મમ્મીને માર ગોળી કઈ એટલે રીતે? વાતની ગોળી. એની વાત છોડી દે તું, એ બધું હું કરી લઈશ. તો તને શું વાંધો છે લગ્ન કરવામાં? કરી આવે. એ કરિયાવર વાળી વાત હું તને કહું છું કે હું કરી લઈશ તો તને શું વાંધો છે? પણ કોઈનું મન ન હોય ને તો આપણે માળવે ચડીને ન જવાય. આ તો મન ન હોય તો માળવે નથી ચડવું, આપણે નીચેના રસ્તેથી વયા જાવ. એ બધું કહાવત કહેવાનું રહેવા દે તું. પણ ભાઈ તને તો ખબર છે ને કે મમ્મીને નહીં ગમે આ બધી વસ્તુ, અને તમે લોકો જબરદસ્તી કરશો તો મારે કોઈની પાસેથી જબરદસ્તી વસ્તુ નથી લેવી. મને તો બસ પ્રેમ જોવે છે. પ્રેમથી મારા માથા ઉપર હાથ મૂકીને આપશે ને એ જ દિવસે હું લઈશ, ત્યાં સુધી હું નહીં લઉં. જો જે વસ્તુ પોસિબલ ન હોય ને એને પછી છોડી દેવાય. હા તો હું એ જ કહું છું કે આ વસ્તુ પોસિબલ નથી. લગ્ન પોસિબલ છે, માથે હાથ મૂકીને તને વિદાય આપે એ પોસિબલ નથી, પણ કરશું કાંઈક. કંઈ નહીં થાય, ખાલી વાતો જ થાય છે બધી દુનિયામાં. તારે લગ્ન કરવા છે કે નહીં અશોક હારે એ મને કહે ને એટલે ખબર પડે મને, તો હું આગળ વાત અકાવું. સારું હાલો ફાઇનલ, અશોક હારે તારું ગોઠવું છું, બરાબર છે? કરિયાવરનું હું જોઈ લઈશ. હવે તારે લગ્ન કરવા છે? હા તો પાડ. મારે તને કંઈ જવાબ જ નથી દેવો. સારું તો અશોક હારે હવે હું લગ્ન કરી લઉં. હે?
આ પણ તારે નથી કરવા તો કોઈ છે મારી એક ફ્રેન્ડ, ઈ અશોકને ગમે છે. ના ના, મારે કરવા છે લગ્ન. તો પછી હું વાત કરું છું આજે. જો આ તડકો નીકળ્યો તો કેવા મજાના કપડાં હુકાઈ ગયા. ઓલો દેવલો નાવા ગયો, ટુવાલે ન લઈ ગયો. દેવલા, એ દેવલા એવો મજાનો તપી ગયો જ ને. એ દેવ, તારું નામ ક્યારથી બદલાઈ ગયું? કેમ? હું દેવલાને બોલાવવા આવી, નાવા ગયો તો મેં કીધું આ ટુવાલ ભૂલી ગયો તો ત્યાં તો તું પ્રગટ થઈ. હા, હું તમને ગોતતી હતી, તમારું કામ હતું મારે. હું કઈ જંગલમાં નહોતી વહી ગઈ, અહીંયા ને અહીંયા જ હતી. નીચે નહોતા ને બા, એટલે ઉપર આવવું પડ્યું મારે. તું દેવલાનું ધ્યાન ન રાખે તો મારે તો રાખવું પડે ને, લાવ. મારો દીકરો છે. હું છે ને એને રૂમાલ દઈ દઈશ હો ને. ઠીક, હવે ઇમારતમાં છેલ્લી ઈંટ મૂકે એટલે એમ કહેવાય કે ઇમારત તે બનાવી એમ. લાવ હવે હું આપી આવીશ, જવા દે મને. બા, હું કંઈક બોલું છું, તમને ખબર પડે છે કે મારે તમારું કામ છે? ઝટ બોલ, મારા પગ દુખે છે. બા, હવે તમારે આ હેતલબેન સાથે વ્યવહાર કરવાનો સુધારવાનો છે કે નહીં? એ બગાડ્યો કેદી છે? કેમ? તમે એને મન ફાવે એમ બોલી નાખો છો, સોતેલી કયો ને આમ કયો ને તેમ કયો ને, બધું સારું લાગે? સાવ હા. તમે એને મન ફાવે એમ બોલો છો, જ્યારે હોય ત્યારે સાવકી સાવકી કરતા હોવ છો. આ જ ઘરની દીકરી છે, તોય તમે એની સાથે આવું બિહેવ શું કામ કરો છો? દીકરીથી કાંઈ ખોટું થતું હોય અને માં જો એને વટતી હોય તો એ વ્યવહાર ખોટો થઈ ગયો એમ. જો બા, ખીજાવાની વાત નથી હો ને. ચાલો, ખીજાવાની વાત હોત તો 1 દિવસ કે 2 દિવસ કે, અને પ્રેમથી પણ ખીજાવાય ને. કેમ તમે દેવને પ્રેમથી સમજાવો છો? એને કેમ એવી રીતના નથી ખીજાતા જેમ હેતલબેનને ખીજાવો છો? દેવલાને પૂછજે કેટલો મારા હાથનો માર ખાધો છે ને. એ એમને મતલો ડાયો નથી થયો. બા, તો પછી ચાલો, એનો મતલબ એ થયો કે તમને હેતલબેનથી કોઈ તકલીફ નથી. હા તો નથી જ, દીકરી છે. હા, વાંધો નહીં. તો પછી બા, એનો કર્યાવર પણ આપણા ઘરમાંથી જ થવો જોઈએ ને. હે ભગવાન, આ કર્યાવરે તો દાડા દીધા છે. એને નાનેથી મોટી કરી, એને ખવડાવ્યું પીવડાવ્યું, મોટી કરી, ભણાવી ગણાવી અને આવડી મોટી જુવાન કરી, તો એ હજી કર્યાવર ઊભો જ છે. તો એવી કેવી વાત થઈ બા? હવે દીકરી આપણી છે તો પછી કર્યાવરે આપણા ઘરમાંથી જોવો જોઈએ ને. મેં કાંઈ ના નથી પાડી. આ અત્યારે છે ને સમય બદલાતો જાય એટલે મેં કીધું એને 5 જોડી લુગડા દેશું અને 1 સોનાનો ચેન દઈ દેશું, કારણ કે રોજ સોનાની ડિઝાઇન બદલાય. પછી એના સાસરે જઈને એને જેવું ગમે એવું ભલન કરાવે. આપણા ઘરેથી 5 જોડી લુગડા દેશું, એ પછી વધારે દઈ અને આ ડિઝાઇન ફરી જાય એટલે કપડાં એમને એમ પહેર્યા વગરના વેચાઈ જાય. એવું કાંઈ ન થાય. જેટલું દેવાતું હોય ને એટલું તો દેવું જ પડે. અને હવે હું તમને કહી દઉં છું કે એમની કર્યાવરની બધી જવાબદારી હું ઉપાડવા માંગુ છું. એટલે એમને જેટલું આપણાથી દેવાશે ને એટલું ફરી ફરીને દેશું. જો મારી વાત સાંભળ. તને એમ લાગે છે કે હું એને પ્રેમ નથી કરતી, હું એને રાખતી નથી, હું એના કર્યાવર માટેની આવી વાત કરું છું? હાલ, હું તારું માનું છું, સાચી વાત છે તારી. 5 જોડી લુગડા, 1 ચેન અને 501 રૂપિયા રોકડા દઈ દઈશ. રોકડા દઈ દઈશ, કવરમાં 50,000 નાખીને. દેવાના છે. 50,000 કેટલા? એ એટલા બધા મીંડા ન લગાડાય. આ દેવલો છે ને મારો, તૂટી જાય છે કામ કરી કરીને. તમારે ખાલી મોઢેથી બોલવાનું છે. જાઓ ને જરાક તડકામાં 2 કલાક તો આમ કેવા મજાના આવીને લીંબુનું પાણી પીવો છો. ગરમી લાગી. મારો દેવલો સવારથી આંજ સુધી મજૂરી કરે છે. જો બા, દેવને ચોખ્ખું જ કહે છે કે મારી બેન પાછળ મારીથી જેટલું ખસાવાનું થશે ને એટલું હું ખસાઈશ. અને જ્યારે એ એના મોઢે કહેતા હોય તો શું વાંધો છે? હવે આ બધું ઘરમાં છે, એકલું કઈ દેવેનનું તો છે નહીં, સાથે સાથે હેતલબેનનું છે જ ને. હા, પણ છે ને બધાની વાહે દેવું કરીને દિવાળી ન કરાય. જેટલી થતી હોય ને એટલું જ કરાય. પછેડી હોય ને એટલી જ હોડ તણાય. એ થઈ જશે ને બા. તમારે ક્યાં ઉપાધિ કરવાની છે? જ્યારે તમારો દીકરો તૈયાર છે બધું દેવા માટે, તો પછી શું પ્રોબ્લેમ હોય? હા તો જાઓ, લૂંટાવો. એની પાછળ જેટલું લૂંટાવવું હોય ને એટલું લૂંટાવો. જા, ઓલો હમણાં ગરાડું નાખશે, ટુવાલ દઈ આવે ને. જો બા, મોઢા ના ચડાવો. બાકી મને ખબર છે તમારી સામે આ ઘરમાં કોઈનું નથી ચાલતું, પણ હું આવું નહીં બનવા દઉં. હું ખોટું ચલાવતી નથી ને, અને સાચું કહું છું ને એટલે બધા એને આકરું લાગે છે. સારું, તમારે જે વિચારવું હોય વિચારો, પણ મેં જે આ વાત કીધી છે ને એની વિશે થોડું ઘણું વિચારજો.
મારી પાસે બીજા ઘણાય કામ છે. હવે એ ઓલી હેતલીની વાંહે હું વિચારવાનો ટાઈમ બગાડું? મગજ ખરાબ કરવું છે મારે? હા હા બોલો. હા ભાઈ, આ નવરા પડીએ તો આવીએ ને બેસવા, બીજું કાંઈ વાંધો નથી. હા 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 ઠીક છે. બાપુ હા હા, કામમાં છો? ના, એક ભાઈનો ફોન આવ્યો હતો કે બે આવો એમ. હા, થોડી વાત કરવી હતી. હા બોલો ને. બાપુ હવે આ તમારે બાને કંઈ સમજાવવાનું છે કે નહીં? એલા ભાઈ, એનથી તો છે ને અમે બધા હાથ ધોઈ બેઠા છીએ કે એને વતાવવામાં કાંઈ હારા વાત નથી. જ્યારે હોય તે હેતલ વિશે જેમ ફાવે એમ બોલતી હોય. એ જ ને. અને જેમ ફાવે એમ બોલે, આપણી આગળ તો ચાલે, બહારના આગળ ય બોલે. કાલ વારે દીકરીનો લગ્ન કરવાનો પ્રસંગ આવવાનો, તો આપણે કંઈક વિચાર તો કરવો પડે ને. તમારી વાત સાચી છે, પણ સમજાવે કોણ એને? જો તમે લોકો તો કાંઈ બોલી નથી શકતા. હું પણ બાને એમને એમ નહીં મૂકું. એમની આંખો તો ખોલીને રહીશ. ભલે નાના મોઢે મારે મોટી વાત કરવી પડે, પણ એમને સમજાવવા માટે થઈને મારે એમની સાથે કડક થઈને રહેવું પડશે બાપુ. તમારી વાત હું સમજુ છું, કરવું પડે, પણ કરે તો ને કોણ એને કહેવા જાય? હેતલને બિચારીને વગર વાકે રોજે રોજ રોવરાવતા હોય, તો એની સામે કોઈક બોલે એવું હોય ને તો થાય. અને બીજી વાત હું ખબર બાપુ, હવે બા એવું કહે છે કે હેતલબેનનો કરિયાવર આપણા ઘરમાંથી નહીં થાય. હવે આપણા ઘરની દીકરી છે તો કરિયાવર તો આપણા ઘરમાંથી જ થાય ને. અને આપણે સમજીએ છીએ, પણ એ સમજે તો થાય ને. એ તો બાપુ ગમે તે થશે ને, એ તો એને સમજાવીને જ રહીશ. બાકી હવે મારે બાની સામે થવું પડે ને તો સામે થઈને હેતલબેન, બાકી મારે બાની સામે થવું પડે ને તો સામે થઈને હેતલબેનનો કરિયાવર તો ગમે તેમ કરીને હું આપણા ઘરમાંથી જ કરાવીશ. એ મારું તમને વચન છે. હા, તમારી વાત સાચી. સામે પડીને પણ તમે સામે પડીને એને વાત કરો તો થાય ને. અગર એની સામું દેવ, હું, હેતલ કોઈ નથી બોલી શકતા. બાપુ, મારી રીતના મારે જે વાત કરવાની હતી એ બા સાથે મેં કરી છે, પણ બાનો મગજ એટલો જિદ્દી છે ને કે કઈ વાત સમજવા તૈયાર જ નથી થતા. એટલા માટે પછી એ માને કે ન માને, આપણે આપણી રીતના ડિસિઝન લેવાનો હોય. અને ગમે તેમ કહેવાય, ઘરના મુખિયા તો તમે જ કહેવાય, એટલે આ ઘરમાં પહેલે તો તમારું જ ચાલવું જોઈએ. પણ તમે એને એ વાત કરી કે હેતલ આ ઘરની દીકરી છે તો આ ઘરમાંથી જ કરિયાવર થશે એવી વાત કરી? જુઓ બાપુ, હવે આપણે માનીએ છીએ કે આ ઘરની દીકરી છે, એ તો એને સોતેલી જ માને છે ને. એટલે કદાચ હું એને એ વાત કરું કે ન કરું તોય તે પ્રશ્ન તો ત્યાંનો ત્યાં જ ઊભો રહેવાનો. હા, મેં એને કીધું છે કે આપણા ઘરમાં દીકરી છે તો આપણી જ દીકરી ગણવાની હોય, પણ હવે બા એને સાવકી જ માનતા હોય તો પછી હવે આ બધું કહેવાય ને ઓલી ભેંસ આગળ ભાગવત કરવા જેવું છે બાપુ. તોય તમારે જરાય ઉપાધિ કરવાની જરૂર નથી. મેં પહેલાં પણ તમને કીધું ને કે આ ઘરની જ દીકરી છે, એટલે ગમે તે થાય એનો કરિયાવર તો આ ઘરમાંથી જ થશે. સારું બેટા, તો તમે એને થોડીક વાત કરી છે અને સમજી જાય છે. બાકી અમે તો બધા એનાથી એટલા દુઃખી થઈ ગયા છે ને એની વાત જવા દો. દુઃખી થવાની ક્યાં વાત છે બાપુ? થોડુંક કડકાઈથી રહીએ ને તો બધું ચાલે એમ જ છે. એને ખાલી હેતલબેનથી જ તકલીફ છે. હવે આવું તો એમણે ન જ કરવું જોઈએ, પણ હવે કરે છે તો હવે આપણે તો કોઈનો સ્વભાવ તો જડમૂળમાંથી ચેન્જ ન કરી શકીએ. મને એમ હતું કે હેતલ નાની હતી ને એની માં ગુજરી ગઈ ને, તો મેં કીધું હેતલના ઉછેર માટે બીજા લગ્ન કરું તો એનો ઉછેર થાય ને એને માનો પ્રેમ મળે. પણ આ તો હાવ એવી બાઈ છે ને કે વાત જવા જોઈએ. કાંઈ વાંધો નહીં બાપુ, તમે જરાય ઉપાધિ ના કરતા. તમારી બધી ઉપાધિ મારી ઉપર મેલી દો. મેં તમને કીધું ને કે આ બધી વસ્તુ હું સંભાળી લઈશ, તો હું સંભાળી લઈશ. કાંઈ નહીં, ચાલો તમારી માટે ચા બનાવી આવું. હા, જાઓ હું આવું. હા. પીલોડા પડવાનું રહેવા દે. એ બા, મમ્મી, શાંતિથી પણ હવે હું શાંતિથી આ મમ્મી. હું છે પણ એટલી બધી રાડું ઉપાડો છો? મારું કામ જ મારી પાસે ન હોય તો અહીંયા મને અત્યારે બોલાવી. તમે અહીંયા આવી ગયા, એમાં હું તકલીફ પડી ગઈ તમને? આ ટાટિયા દુખેશ મારા આવે. આનું શું કરવાનું છે? કેમ ઘરમાં છે જ ખરી? મેં એને કંઈ કાઢી નથી મૂકી. અરે લગ્ન કરવાની વાત છે, કરિયાવરની વાત છે. તમે જે જીદ લઈને બેઠા છો એની. આ કેટલાય દાડાથી આ એકનો એક શબ્દ મારા કાને અથડાય છે. તમે પૂછો છો ને હું જે કહું છું એ તમે સાંભળો છો, તોય હજી પૂછ્યા જ કરો છો. કાં આમાં આવતું નથી કે મેં હું કીધું ઈ પ્રશ્નો હજી એમનેમ જ પૂછાયા કરશે જ્યાં સુધી આના લગ્ન નહીં થાય ને ત્યાં સુધી. બસ તો મારો જવાબ ઈ જ રહેશે જે મેં પહેલા કીધો હતો. જુઓ બા, હું સાચું કહું છું. તમે છે ને બહુ ખોટી જીદ કરો છો. હા, કાંઈ 501 રૂપિયા દેવાતા હશે હે?
થોડો તો વ્યવહાર આપણે પ્રમાણે તો 251 દઈ દેવું, ચિંતા ન કરો. 501 બા છે ને ખોટી હદ મૂકી દો હવે તમારી હોને. તમારી હટ છે ને એક દિવસ બધાને છે ને મુશ્કેલીમાં મૂકી દે. તમે આ બેનપાનું મોઢું તો જો, તમને જરા દયા નથી આવતી? તમારા બધાયને લીધે હું મુશ્કેલીમાં મુકાઈ ગઈ છું. જે જિંદગી આખી મેં ભગવાનના નામ નથી લીધા ને એટલી વાર આના કરિયાવરના ટોપ, એ જિંદગી પર મેં ભગવાનના નામ નથી લીધા ને એટલી વાર તો આના કરિયાવરનો વિષય આવીને ઊભો રહી ગયો છે મારી સામે. બોલો, કરિયાવરનો વિષય વિષય જ નથી, એ દેવો જ પડે, પણ તમે પકડીને બેઠા છો એટલે વિષય બની ગયો છે આપણા ઘરમાં. મારા વ્યવહાર પ્રમાણે ને મારા સંબંધ પ્રમાણે જેટલું દેવાતું હોય એટલું મેં કીધું છે. એનાથી 1 રૂપિયો ઓછોય નહીં થાય ને વધશે નહીં. સારું ચાલો સાંભળો. દેવ એમના હિસાબ પ્રમાણે એમને 501 રૂપિયા દેવા છે, બરાબર? તમે ભાઈ છો, તમારે તમારી રીતનો કરિયાવર કરવાનો. તમે અલગ કરિયાવર કરી નાખો. એ વાંધો છે. એ કઈ મરી ગઈ કે મારા હિસાબે ને આપણા ઘરના વ્યવહારે જે દેવાતો હશે એ હું દઈશ, બાકીનું તમારે જે કરવું હોય એ કરો, પણ મને કોઈ પૂછવા ન આવતા. તો બાકીનું જે પણ દેવાતું હોય દઈએ તો તમને કઈ વાંધો જ નથી. ઘરમાંથી મારા ઘરમાંથી 1 રૂપિયો કે 1 લુગડું અહીંયાથી બહાર નહીં જાય. હા તો કાંઈ નહીં, એ ડાયરેક્ટ બારોબાર અમે બહારના બીજાના ઘરમાંથી રાખશું, ત્યાંથી આપી દેવું, હાલશે? તો હું મંડાણા છો ક્યારના મને પૂછવા? તમારે જ કરવું છે તો હું મંડાણા છો, હું કેમ પૂછો છો મને? આના લીધે આનું કેવું એવું છે, ઈ જ કહું છું. ઈ આવીને ત્યારથી આ કરિયાવરનું વિષય લઈને આવી છે. એ આવી છે ત્યારથી નહીં, એના લગ્ન ન થવાની ઉંમર થઈ છે ને ત્યારથી, અને એ જીત તમે પકડી છે. પણ આનું કેવું એવું છે કે બાનું મન દિલથી આપતા હોય તો જ લેવું છે, નકર મારે કરિયાવર નથી જોતો. એવી રીતે મારે લગ્ન નથી કરવા. 5 જોડી લુગડા, 1 ચેન, 501 રૂપિયા, એ દિલથી નહીં હાથેથી જ આપવા પડે. બહુ કરી છો હવે તો. આ 5 જોડી લુગડા એને 101 રૂપિયા એને. તમે છે ને 501 ઓછા ન બોલ. વાહ, જો પૈસા ઓછા કર્યા એ કેવું સંભળાયું, પણ વધારે કરવા એ ન સંભળાતું તો એમ. હમણાં જ જાય ને. આ મારી આબરૂ પ્રમાણે હું જેટલું દેતી હોઉં એમાંથી તમે ઓછું કરો તો પછી મારો જીવ ન બળે. અને આ લોકો હું કે 501 કઈ ન દીધા, 101 ઉપર આવી ગયા. એટલે મેં જે કીધું છે ને એટલું જ આગળમાંથી જાય, બાકીનો 1 રૂપિયો નહીં જાય. બાપ ભાઈ આ એની જીદ નહીં મૂકે અને આ એની જીદ નહીં મૂકે. જોયું તે? આટલું સમજાવવા છતાં, આટલો ગુસ્સો કરવા છતાં, આટલી વાતના શબ્દોના રેલમ ભેલમ કરવા છતાં એક વાતમાં એને કાંઈ ઓછું છોડ્યું, લેટ ગો કર્યું. આ ઈ છે, આને નથી ખબર પડતી કે જીદ મૂકી દેવાય અને કરી લેવાય શાંતિથી. ક્યાં આખી જિંદગી આખર મારીને હેરાન થવું છે? એને બાનું મન થાય ત્યારે જ કરવા જ લગન. હા તો કરવા દ્યો, બીજું તો શું કરવાનું? આખરના મોભી ઈ છે, તમને ખબર પડવી જોઈએ. અશોકભાઈ જેવા હારા છોકરા છે, હાથમાંથી ગયા ને ટંકોરી વગાડશો પછી બેઠા બેઠા. તમને બોલવું સહેલું લાગે છે કારણ કે પહેલેથી તમને તમારી સગી માનો પ્રેમ મળ્યો છે. ભગવાન, હવે દેવ જો તને તારી સગીમાનો પ્રેમ મળે ને એટલે જ તો સાસરે મોકલશી. જ્યાં મા બાપ છે ને ત્યાં તને સગીમાનો પ્રેમ મળશે, તું કરી લેજે. અને અમે છે ને ક્યારેય તે ભાભી તરીકે ને ભાઈ તરીકે નહીં, મા બાપ જેમ જ તમને રાખ્યું છે ને. ના ના, પણ આપણે તો કઈ થોડા મા બાપ છીએ. સપોર્ટ નથી કર્યો આપણે એને બધી વાતમાં, હે? આપણે થોડા સપોર્ટ કરી છીએ એને, કારણ કે એને તો એની મમ્મીનું જ જોવાનું છે. આપણું તો જોવું જ નથી કાંઈ, તો કાંઈ વાંધો નહીં, બીજું શું હોય? ના, તમે લોકો આવી વાત નહીં કરો, તમે જ બધું છો અમારું. જો વાતમાં બાએ એવું કહી દીધું છે કે મારાથી જેટલું દેવાય એટલું હું દઈશ, બાકીનું તમારે જ્યાંથી જેમ દેવું હોય એમ દેજો, એવું કહી દીધું છે. એટલે અમે અમારી રીતે તારે જે કરિયાવર જોઈશે ને એ આપી દેવું, બાકી લગ્ન કરવાના છે આવતા જ મહિને કરવાના છે. હા બસ હવે વાત પતી. હાલો હવે તમે અંદર ને ચા બનાવવાનું. કરિયાવરનો ટોપિક તો પૂરો થયો.